લોકસભા ચૂંટણી 2024 આંધ્રપ્રદેશના સીએમએ કહ્યું, મુસ્લિમો માટે 4% અનામત કોઈપણ સંજોગોમાં ચાલુ રહેશે। યુવાજન શ્રમિકા રાયથુ કોંગ્રેસ પાર્ટીનો આ છેલ્લો નિર્ણય। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ કહ્યું કે રાજ્યમાં મુસ્લિમો માટે 4% અનામત કોઈપણ ભોગે ચાલુ રહેશે। રેડ્ડીએ કહ્યું, લઘુમતીઓને અલગ ચશ્માથી જોવા એ નૈતિક રીતે ખોટું છે। મુસ્લિમોની ગરિમા અને સન્માનને સમર્થન આપશે, પછી તે અનામત હોય કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ, સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ અથવા અન્ય કોઈપણ બાબત હોય। જગનમોહને અનામતના મુદ્દે ડીટીપી અને ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું હતું કે પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ કાચંડા જેવા છે। એક તરફ તેઓ ભાજપ સાથે ગઠબંધન કરવા માંગે છે, જે મુસ્લિમ અનામતને ખતમ કરવા માંગે છે। બીજી તરફ તેઓ લઘુમતી મત મેળવવા માટે તેમની સાથે હોવાનો ઢોંગ કરે છે। બીજી તરફ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો રામ મંદિરની જગ્યાએ ફરીથી બાબરી મસ્જિદ બનાવી શકે છે। આને રોકવા માટે ભાજપને 400 સીટોની જરૂર છે। હિમંત બિસ્વાએ કહ્યું કે ગુરુવારે એક રેલીને સંબોધન કરતા આ વાત કહી છે। લોકો અમને પૂછે છે કે અમને 400 સીટ કેમ જોઈએ છે? અમને 400 બેઠકોની જરૂર છે કારણ કે કોંગ્રેસ અયોધ્યામાં રામ મંદિરની જગ્યાએ ફરી બાબરી મસ્જિદ બનાવી શકે છે। આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે બાબરી મસ્જિદ ભારતમાં ફરી ક્યારેય ન બને। શાહ ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।